મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજરોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે નાની નાની બાળાઓ દ્વારા ફૂલ કાજળીના વ્રતની ઉજવણી કરવામાં આવી। તો હવે વાત કરીએ તો આપણું ભારત દેશ એ ભારતીય સંસ્કૃતિથી ભરેલો દેશ છે અને વિવિધ ધર્મથી ગ્રંથાયેલો દેશ છે। ત્યારે વાત કરીએ તો હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણ માસમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે। એમાંનો જ આ એક ફૂલ કાજળીના વ્રત તરીકે આજના દિવસે ઉજવવામાં આવે છે। ત્યારે વિજપડી ગામની નાની નાની બાળાઓ દ્વારા ફૂલ કાજળીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી અને વિજપડી ગામમાં આવેલા ભોળાનાથના મંદિરે બાળાઓ દ્વારા પૂજા વિધિ કરવામાં આવે છે અને શૈલેષ દાદા ગોર દ્વારા સમગ્ર વિધિ કરવામાં આવે છે। આજના દિવસે નાની નાની બાળાઓ ફૂલ કાજળીનું વ્રત લે છે અને ઉપવાસ રાખે છે અને આજના દિવસે નિયમ એવો હોય છે કે ફૂલ સૂંઘી ત્યાર પછી જ ભોજન લેવાનું હોય છે અને 12 વાગ્યા સુધીનું જાગરણ પણ કરવામાં આવે છે। આમ આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટર રવિકુમાર ડોડિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વિજપડી। જય ભોળાનાથ। આજનો દિવસ શ્રાવણ મહિનાનો એવો દિવસ છે કે જ્યારે દીકરીઓ શ્રાવણ મહિનામાં આ વ્રત રહી છે। આ વ્રતનું નામ છે ફૂલ કાંજણી। આ વ્રત ભોળાનાથના મંદિરે આવીને તેની પૂજા કરીને અને સાથે સાથે ભગવાનને પૂજાને જે ફૂલ ચડાવીને આપણે જમવા પહેલા ફૂલ ચડાવીને આ ખાવાનું હોય છે અને બધી છોકરીઓ આ વ્રત રહી છે અને રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ પણ આ વ્રતમાં હોય છે। આ વ્રત કરીએ ત્યાં ભગવાન ભોળાનાથ આપણા ઉપર પ્રસન્ન થઈને અને બધી છોકરીઓની મનોકામના પૂર્ણ કરે છે। જય ભોળાનાથ, જય ભાવનાથ મહાદેવ। સંવત 2080 ના શ્રાવણ સુદ ત્રીજ અને બુધવાર આજ રોજ કુમારિકાઓ દ્વારા ફૂલકાંજળીનું વ્રત કરવામાં આવે છે, જેનાથી તેના જીવનમાં સદાયને માટે ચોમેર એટલે કે ચારેય તરફથી સુગંધ પ્રસરી રહે અને તેનું જીવન છે એ સુગંધિત બને અને એની મનોકામનાઓ ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે। એ નિમિત્તે આજના દિવસે કુમારિકાઓ ભગવાન ભોળાનાથની શિવ પંચાયતની પૂજા કરે છે અને ખૂબ ભક્તિભાવથી વિજપડી ગામની અંદર ભાવનાથ મહાદેવના સાનિધ્યમાં ગ્રામજનો તરફથી શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી પૂજા પાઠ કરવામાં આવે છે, તેમજ મંદિરના ધર્મલાભ સમયે સમયે પૂર્ણ આપવામાં આવે છે। અસ્તુ, જય ભોળાનાથ। પાર્વતી પતય હર હર મહાદેવ।